ભક્તજનો સૌને બહુચરાજી માતાજીને પ્રણામ। માતાજી સૌને સુખી રાખે। મિત્રો સર્વેનું સ્વાગત છે। ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। દર્શક મિત્રો, આજે આપણે બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ। આ સ્થળ છે ગુજરાતનું એક એવું ગામ જે ગામનું નામ છે કપોળ, જે ખેડા જિલ્લામાં આવેલ છે। મિત્રો, આ મંદિરની ખાસિયત એવી છે કે આ મંદિરમાં માતાજીને પ્રાર્થના અવરોજ કરવાથી કષ્ટો દૂર થાય છે, તેમજ રોજ અહીંયા દર્શન કરવા ગામે ગામથી ભક્તજનો આવતા હોય છે। મિત્રો, આજે માગસર સુદ બીજને શનિવાર, આ દિવસે બહુચર માતાજીના પ્રાગટ્ય દિવસ કહેવાય છે। આ દિવસે માતાજી પ્રગટ થઈને ભક્તોને રસ રોટલીનો પ્રસાદ જમાડે છે એવી લોકકથા છે। ચાલો આપણે મંદિરના પૂજારી પાસેથી સાંભળીએ। આ મંદિરનું રહસ્ય તો એવું છે કે ઘણા વર્ષો પુરાણિક મંદિર છે। અહીંયા ગાળે માગસર સુદ બીજના દિવસે અહીંયા ભર શિયાળે ભક્તોને રસ ને રોટલીની પ્રસાદી આપવામાં આવે છે। આ બાબતે ચર્ચા કરીએ તો ઘણા વર્ષો પહેલાં માં બહુચર માતાજીના પરમ ભક્ત પૂજનીય શ્રી વલ્લભભટ્ટજી ધોળા ને જ્ઞાતિજણે એમને મેણું મારતા હતા કે ભટ્ટજી, અમને રસ ને રોટલીની પ્રસાદી જમાડો। ભટ્ટજી મૂંઝાયા હતા। માં બહુચરમાંને પ્રાર્થના કરી કે માં બહુચરમાં આવા ભર શિયાળે હું આ જ્ઞાતિજનોને રસ ને રોટલી કેમની જમાડું, કારણ કે શિયાળામાં માગસર મહિનામાં તો કેરી મળે નહીં। પણ ભક્તો મેણું મારતા હતા અને ભટ્ટજી કેરીની શોધમાં નીકળ્યા, પણ ક્યાંય મળી નહીં। પણ ભટ્ટજીની લાશ સાચવવા માટે માં બહુચરમાં સ્વયં પ્રાગટ્ય થયા, સાથે નારસંગવીર દાદા પ્રાગટ્ય થયા અને વલ્લભભટ્ટ ધોળાનું રૂપ ધરીને માં બહુચરમાએ સર્વ જ્ઞાતિજનોને રસના રોટલી જમાડી। ત્યારથી જ માગસર સુદ બીજના દિવસે ભારત દેશમાં જ્યાં જ્યાં બહુચર માતાના મંદિરો છે ત્યાં માગસર સુદ બીજના દિવસે રસ રોટલીની પ્રસાદી સૌ ભક્તોને આપવામાં આવે છે। આ ધોળીકુ વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરે પણ આવનાર સૌ ભક્તોને અહીંયા રસ રોટલીની પ્રસાદી આપવામાં આવે છે। આશરે 301 કિલો જેટલો રસ બનાવે છે। દર વર્ષે રસ વધારો થતો હોય છે અને કપડવંત નગરજનો અને આજુબાજુના ગામના સૌ પ્રસાદી લઈને પાવન થાય છે। જય મા બહુચર। બરાબર। દર્શક મિત્રો, અમારો આ વિડીયો જોયો ને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરશો। સૌને જય બહુચરાજી માતાજીના પ્રણામ।